અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી ભાઈઓ બહેનો કલ્પના કરો કે તમે અમેરિકાના એરપોર્ટ પર તમારી ફ્લાઇટ પકડવા માટે ઊભા છો. તમારી પાસે માન્ય અમેરિકન આઈડી છે. તમે TSAની સિક્યુરિટી ક્લિયર કરી ચૂક્યા છો. ફેશિયલ રેગ્રેશન પણ પાસ થઈ ગયું છે અને હવે બસ પ્લેનમાં બેસવાનું જ બાકી છે. પરંતુ અચાનક 3 આઈસ એજન્ટ્સ તમારી સામે આવી જાય, તમને દિવાલ તરફ મોઢું રાખીને ઊભા કરે અને કોઈ કારણ સમજાવ્યા વગર તમારા હાથમાં હથકડી પહેરાવી દે. અને સૌથી ચોંકાવનારી વાત એ હોય કે તમે કોઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ નહીં, પરંતુ અમેરિકાના જ સિટીઝન હોવ. આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી, પરંતુ ઓગસ્ટ મહિનામાં એટલાન્ટા એરપોર્ટ પર સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાની વિગતો છે, જેમાં જ્યોર્જિયાના રહેવાસી જોન ફિલિપ્સ નામના અમેરિકન નાગરિકને આઈસ એજન્ટ્સે ખોટી ઓળખના કારણે અટકાયતમાં લીધા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જો તમે અમેરિકામાં રહેતા ભારતીય કે ગુજરાતી છો તો આ આખી ઘટના તમારા માટે સમજવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ મામલો માત્ર એક વ્યક્તિને ખોટી રીતે પકડવાનો નથી, પરંતુ એરપોર્ટ પર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ કેવી રીતે કામ કરી રહ્યું છે, TSA પાસેથી કઈ માહિતી શેર થઈ રહી છે અને માત્ર નામ તથા જન્મ તારીખ જેવી વિગતોના આધારે કોઈ નિર્દોષ વ્યક્તિ મુશ્કેલીમાં આવી શકે કે નહીં તેવા અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. વાત એવી છે કે જોન ફિલિપ્સ પોતાના અંગત કામ માટે એટલાન્ટાથી લાસ વેગાસ જવા નીકળ્યા હતા. તેમણે એરપોર્ટ પર સામાન્ય મુસાફરની જેમ સિક્યુરિટી ચેક પૂર્ણ કર્યો, પોતાનું આઈડી બતાવ્યું અને ફેશિયલ રેકગ્નિશન પ્રક્રિયામાંથી પણ પસાર થઈ ગયા. એટલે તેમની ઓળખ અંગે એરપોર્ટની સામાન્ય સિક્યુરિટી પ્રક્રિયામાં કોઈ સમસ્યા સામે આવી નહોતી. ત્યારબાદ તેઓ ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં બેસવા માટે ડિપાર્ચર ગેટ તરફ ગયા. અહીંથી આખી ઘટનાએ અચાનક ખતરનાક વળાંક લીધો. ગેટ પાસે એરલાઇનના એક કર્મચારીએ ફિલિપ્સને જણાવ્યું કે તેમની સીટ અપગ્રેડ થઈ રહી હોવાથી તેઓને સૌથી છેલ્લે પ્લેનમાં બેસાડવામાં આવશે. ફિલિપ્સે પણ આ વાત સ્વીકારી લીધી અને પ્લેનના દરવાજા તરફ આગળ વધ્યા. પરંતુ તેઓ જેટ બ્રિજ પર પ્લેનના દરવાજાથી માત્ર 3 થી 4 ફૂટ જેટલા અંતરે પહોંચ્યા હશે ત્યાં અચાનક 3 આઈસ એજન્ટ્સ તેમની સામે આવી ગયા. કહેવાય છે કે એજન્ટ્સે તેમને કોઈ સામાન્ય સવાલ પૂછ્યા વગર જ ઘેરી લીધા, દિવાલ તરફ મોઢું રાખીને ઊભા રહેવા કહ્યું અને તરત જ તેમના હાથમાં હથકડી પહેરાવી દીધી. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે એક સામાન્ય અમેરિકન નાગરિક જે સિક્યોરિટી અને આઈડી ચેકમાંથી પસાર થઈ ચૂક્યો હતો, તેને આ રીતે કેમ રોકવામાં આવ્યો? ફિલિપ્સે સ્થિતિને વધુ ગંભીર બનતી જોઈને એજન્ટ્સને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ અમેરિકન સિટીઝન છે, પરંતુ તેમ છતાં આશરે 5 મિનિટ સુધી તેઓ હથકડી પહેરેલી હાલતમાં જ ઊભા રહ્યા. ત્યારબાદ એજન્ટ્સે સિસ્ટમમાં તેમનો ડેટા અને સ્ટેટ આઈડી તપાસ્યા અને ત્યારે આખી ગફલતનો ખુલાસો થયો. એજન્ટ્સ જે વ્યક્તિને શોધી રહ્યા હતા તેનું નામ પણ ફિલિપ્સ હતું અને તેની જન્મ તારીખ પણ જોન ફિલિપ્સ સાથે સરખી હતી. પરંતુ વાત અહીં વધુ ચોંકાવનારી બની જાય છે, કારણ કે એજન્ટ્સે જે વ્યક્તિનો ફોટો ફિલિપ્સને બતાવ્યો હતો તેનો ચહેરો જોન ફિલિપ્સથી બિલકુલ અલગ હોવાનું જણાવાયું છે. બંને વચ્ચે દેખાતી સમાનતા માત્ર એટલી હતી કે બંને શ્વેત હતા. એટલે સવાલ એ છે કે હથકડી પહેરાવતા પહેલા ચહેરો, ઓળખ અને ફોટો કેમ સરખાવવામાં ન આવ્યા? અને જો આ ભૂલ એટલી સ્પષ્ટ હતી તો 3માંથી એક પણ એજન્ટે ફિલિપ્સની માફી કેમ ન માંગી? આ ઘટનાએ અમેરિકામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કે છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટ્સ પર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની હાજરી અને તપાસ અંગે સતત ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને એવા લોકો પર નજર રાખવામાં આવી રહી છે જેમના વિઝા એક્સપાયર થઈ ગયા છે, જેઓ ઓવરસ્ટે કરી ચૂક્યા છે અથવા જેમની સામે ફાઇનલ રિમૂવલ ઓર્ડર હોવાનું જણાવાય છે. આ આખી પ્રક્રિયામાં TSA અને આઈસ વચ્ચે માહિતી શેરિંગનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. અહેવાલો અનુસાર મે 2025માં TSA અને આઈસ વચ્ચે થયેલી વ્યવસ્થાના કારણે ચોક્કસ ઇમિગ્રેશન રેકોર્ડ ધરાવતા લોકોની માહિતી TSA સુધી પહોંચે છે અને જ્યારે આવી વ્યક્તિ ડોમેસ્ટિક ફ્લાઇટ બુક કરે અથવા મુસાફરીની પ્રક્રિયામાં આવે ત્યારે આઈસને એલર્ટ કરવામાં આવી શકે છે. પરંતુ અહીં જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે.
જો ડેટામાં મુખ્ય ઓળખ તરીકે નામ અને જન્મ તારીખ જેવી માહિતીનો ઉપયોગ થાય અને એક જ નામ તથા સમાન જન્મ તારીખ ધરાવતા બે અલગ લોકો હોય, તો શું આવી સિસ્ટમમાં ખોટી વ્યક્તિ સુધી એન્ફોર્સમેન્ટ પહોંચી શકે? જ્હોન ફિલિપ્સની ઘટના આ જ ચિંતા સામે લાવી રહી છે. જો કે અહીં એક મહત્વની વાત પણ સમજવી જરૂરી છે કે ટીએસએ અને આઈસની ભૂમિકા એક સરખી નથી. ટીએસએનું મુખ્ય કામ એરપોર્ટ સિક્યોરિટી અને મુસાફરોની સ્ક્રીનિંગ પ્રક્રિયા સાથે જોડાયેલું છે, જ્યારે આઈસ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે જવાબદાર ફેડરલ એજન્સી છે. એટલે એરપોર્ટ પર ટીએસએની સિક્યોરિટી ક્લિયર થઈ ગઈ હોય તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ સામે અલગ ઇમિગ્રેશન તપાસ થઈ જ નહીં શકે. પરંતુ જો કોઈ વ્યક્તિને અટકાવવામાં આવે તો તેની ઓળખ સાચી રીતે ચકાસવી અને ખોટી ઓળખના કારણે નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય તે ગંભીર બાબત છે. ડેલ્ટા એરલાઇન્સે આ મામલે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે તેના કર્મચારીઓ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સહકાર આપવા માટે બંધાયેલા છે અને કંપનીએ ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે તથા ફિલિપ્સનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ આઈસે સ્થાનિક ન્યૂઝ ચેનલના સવાલોના જવાબમાં ઘટનાની પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે, પરંતુ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. હવે અહીં અમેરિકામાં રહેતા આપણા ભારતીય અને ગુજરાતી પરિવારોએ એક વાત ખાસ સમજવી જોઈએ. આ ઘટનાનો અર્થ એવો નથી કે એરપોર્ટ પર જતા દરેક ભારતીય અથવા ગુજરાતી વ્યક્તિને આઈસ પકડી લેશે. પરંતુ જો તમારી ઇમિગ્રેશન સ્થિતિમાં કોઈ સમસ્યા હોય, વિઝા સ્ટેટસમાં ફેરફાર થયો હોય, ઓવરસ્ટે થયો હોય, કોર્ટનો કેસ હોય અથવા કોઈ ફાઇનલ ઓર્ડર હોય, તો મુસાફરી કરતા પહેલા તમારી સ્થિતિની કાયદાકીય રીતે યોગ્ય તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. અને જો તમારી પાસે ગ્રીન કાર્ડ, વર્ક વિઝા, સ્ટુડન્ટ સ્ટેટસ અથવા અન્ય કોઈ ઇમિગ્રેશન સ્ટેટસ હોય, તો સંબંધિત દસ્તાવેજોની નકલ અને તમારી સ્થિતિની માહિતી યોગ્ય રીતે સાચવી રાખવી પણ સમજદારી છે. કારણ કે આજના સમયમાં એરપોર્ટ માત્ર ફ્લાઇટ પકડવાનું સ્થળ નથી રહ્યું, તે એક એવી જગ્યા બની ગઈ છે જ્યાં સિક્યોરિટી, ઓળખ, ઇમિગ્રેશન સ્ટેટસ અને ફેડરલ ડેટાબેઝ એકબીજા સાથે જોડાઈ શકે છે. અને જો સિસ્ટમમાં એક જ નામ અને જન્મ તારીખ ધરાવતા બે લોકો હોય, તો ફિલિપ્સની ઘટના બતાવે છે કે માનવીય ભૂલ કે ડેટા મેચિંગની ખામી કેટલી ગંભીર બની શકે છે. અમેરિકામાં રહેતા ગુજરાતી ભાઈઓ બહેનો, આ ઘટનાનો સૌથી મોટો સવાલ એ નથી કે જ્હોન ફિલિપ્સને 5 મિનિટ માટે કેમ હથકડી પહેરાવવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે જો એક અમેરિકન સિટીઝન પોતાની ઓળખ સાબિત કર્યા પછી પણ ખોટી ઓળખના કારણે આ રીતે અટવાઈ શકે છે, તો ઇમિગ્રેશન રેકોર્ડમાં સમાન નામ ધરાવતા અન્ય લોકો માટે સિસ્ટમ કેટલી સચોટ છે. અને આવનારા દિવસોમાં એરપોર્ટ્સ પર આઈસની કામગીરી વધે છે, ત્યારે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર અને એજન્સીઓ શું પગલાં લેશે? હાલ આ ઘટના અંગે વધુ સત્તાવાર વિગતો બહાર આવવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે, એટલાન્ટા એરપોર્ટની આ ઘટના અમેરિકાની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ સિસ્ટમ સામે એક મોટો સવાલ ઊભો કરી ગઈ છે. અને જો તમે અમેરિકામાં રહો છો, ખાસ કરીને ભારતીય કે ગુજરાતી પરિવારનો ભાગ છો, તો એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા માત્ર ટિકિટ અને પાસપોર્ટ ચેક કરવો પૂરતો નથી. તમારી ઇમિગ્રેશન સ્થિતિ, દસ્તાવેજો અને કાનૂની સ્થિતિ અંગે પણ સજાગ રહેવું હવે પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે.